હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા રસાયણ વિજ્ઞાનમાં ધોરણ 12માં આપણે ચેપ્ટર 10નો અભ્યાસ શરૂ કરેલ છે. થોડાક સંજોગો કારણસર આપણે વચ્ચે અટકી ગયું હતું, જે આજે આપણે ફરી શરૂ કરીએ છીએ. બરાબર? તો ચાલો મિત્રો, હવે આગળ છેલ્લે આપણે IUPAC નામકરણ શીખ્યા હતા. તો એને આધારિત આપણે કેટલાક હવે કોયડાના અને લખાણ સંબંધિતના પ્રશ્નો જોઈએ, પછી આગળ વાત કરીશું. તો કોયડા નંબર 10.1 પ્રશ્ન છે, C5H11Br આણ્વીય સૂત્રવાળા સંયોજનના શક્ય બંધારણીય સંઘટકોના બંધારણો દોરો. દરેકનું IUPAC નામ આપી તેઓને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં વર્ગીકૃત કરો. તો આ બ્રોમોપેન્ટેન થયું. એમાં શક્ય સંઘટકોમાં પહેલું કે પહેલા કાર્બન પર Br હોય તેવું, એટલે CH3 CH2 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 Br 1 બ્રોમોપેન્ટેન. અહીંયા Br વાળો કાર્બન પ્રાથમિક છે એટલે 1 ડિગ્રી કહેવાય. બીજું, Br બીજા નંબરમાં કાર્બન પર જાય તો 2 બ્રોમોપેન્ટેન. Br વાળો કાર્બન 2 ડિગ્રી હોવાથી એને 2 ડિગ્રી કહેવાય. હવે Br ત્રીજા નંબરના કાર્બન પર જાય તો એનું નામ થશે 3 બ્રોમોપેન્ટેન. પણ અહીંયા Br વાળો કાર્બન 2 ડિગ્રી જ છે, કે બીજા બે કાર્બન સાથે કનેક્ટેડ છે, એટલે એને 2 ડિગ્રી કહેવાય. ચોથું, હવે Brને પહેલા કાર્બન પર રાખીએ. હવે 5 કાર્બનની શૃંખલાવાળા 3 થયા. હવે 4 કાર્બનની શૃંખલા લઈએ તો એમાં Br પહેલા કાર્બન પર અને CH3ની શાખા ત્રીજા પર આવે તો 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન, જેમાં Br વાળો કાર્બન પ્રાથમિક છે એટલે 1 ડિગ્રી કહેવાશે. Brને બીજા નંબરના કાર્બન પર ખસેડી તો નામ બને 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. એમાં Br વાળો કાર્બન એ 2 ડિગ્રી પ્રકારનો હોવાથી એનો પ્રકાર 2 ડિગ્રી થશે. હવે Brને CH3 વાળા કાર્બન પર જ ખસેડી દઈએ તો આ બાજુથી એનો નંબર 2 આવશે, આ બાજુથી, કારણ કે લઘુત્તમ 2 થાય ને, ઓછામાં ઓછો નંબર. સો એનું નામ થશે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. અહીં Br વાળો કાર્બન બીજા 3 કાર્બન સાથે કનેક્ટેડ છે એટલે 3 ડિગ્રી કાર્બન થયો, એટલે એનો પ્રકાર 3 ડિગ્રી થશે. બરાબર? આગળ તો હવે Brને પહેલા કાર્બન પર રાખીએ અને CH3ને બીજા કાર્બન પર લઈએ તો નામ બનશે 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, એટલે કે 1 ડિગ્રી. 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન એટલે 1 ડિગ્રી. બરાબર? કેમ કે Br વાળો કાર્બન છે એ પ્રાથમિક છે. હવે આ હતા 4 કાર્બનની શૃંખલાવાળા. હવે 3 કાર્બનની શૃંખલા લઈએ તો પહેલા કાર્બન પર Br રહે અને બીજા નંબર કાર્બન પર ઉપર નીચે 2 CH3ની શાખા પડે તો નામ બને 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન, જેને કયો પ્રકાર કહેવાય? 1 ડિગ્રી, કારણ કે Br વાળો કાર્બન 1 ડિગ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ પણ IUPAC નામકરણમાં શીખવાડી દીધું હતું. બરાબર? એમાં સામાન્ય નામ સહિત સમજાવ્યું હતું. ઓકે, એટલે જોઈ લેજો પાછું. કોયડો 10.2 IUPAC નામ લખો. હવે જો આપણે કાર્બનની શૃંખલા ગણીએ તો 1 2 3 4 5. આથી 1 2 3 4 5. એમાં ડબલ બોન્ડની સક્રિયતા Br કરતાં વધારે, એટલે એને અગ્રીમ નંબર આપવો પડે. એટલે પહેલો, આ બીજો, ત્રીજો,
ચોથો અને પાંચમો. સો 4 બ્રોમો. સમૂહનું નામ આલ્ફાબેટ પ્રમાણે લખવું પડે એટલે 4 બ્રોમો પેન્ટટુઈન. 4 બ્રોમો પેન્ટટુઈન. ચલો બીજામાં કાર્બનની શૃંખલા ગણીએ તો 1 2 3 4. ડબલ બોન્ડ આવી જાય તેવી શૃંખલા લેવી પડે. બરાબર. 1 2 3 4. 1 2 3 4. હવે ડબલ બોન્ડની સક્રિયતા વધારે એટલે અહીંથી નંબર 1, અહીંથી નંબર 1, પછી 2, 3 અને 4 થશે. સો નામ થશે 3 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. બરાબર. ચાલો આગળ. કાર્બનની શૃંખલા 1 2 3 4 અને 5. હવે ડબલ બોન્ડની સક્રિયતા વધારે એટલે એનો અગ્રીમ નંબર આવે એ રીતે લખવું પડે. એટલે 1 2 3 4 અને 5. સો નામ થશે 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટટુઈન. બરાબર. ચલો આમાં 1 2 3 4. 4 કાર્બનની શૃંખલા થાય. ડબલ બોન્ડની સક્રિયતા વધુ એટલે એનો ઓછો અગ્રીમ ક્રમ. 1 2 3 4. તો 4 બ્રો. આમથી નંબર આપીશું તો બીજો આવશે, આમથી નંબર આપીએ તો બીજો. હવે એ રીતે નંબર આપવાના કે એનો સરવાળો ઓછો આવે. બરાબર. તો ચાલો અહીંથી ચેન્જ કરી દઈએ તો 1 2 3 અને 4. સરવાળો ઓછો આવે એ રીતે જોવાનું ને પાછું, બે બાજુ સરખા નંબર આવે તો 1 બ્રોમો 2 મિથાઇલ 4 કાર્બન એટલે બ્યુટુઈન. બરાબર. ચાલો આગળ. તો કાર્બનની શૃંખલા જુઓ તો 1 2 3 4 જ છે અહીંયા પણ. તો અહીંથી જ લેવું પડશે. ઓછામાં સરવાળો ઓછો થાય એટલે 1 2 3 અને અહીંયા 4. નામ થશે 1 બ્રોમો બ્યુટુઈન જ. 1 બ્રોમો બ્યુટુઈન. બરાબર. ચલો આગળ. અહીંયા કાર્બનની શૃંખલા લઈએ તો 1 2 3 જ થાય છે. બરાબર. તો અહીંથી લેવું પડે તો જો અહીંથી નંબર આપીએ તો ડબલ બોન્ડનો નંબર વધી જાય એટલે અહીંથી નંબર લેવો પડશે. એટલે 1 2 3. એટલે 3 બ્રોમો 2 મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપીન. બરાબર. તો હતા આપણે કોયડાના પ્રશ્નો. હવે લખાણ સંબંધિત પ્રશ્નની વાત કરીશું. તો લખાણ સંબંધિત પ્રશ્નમાં કે નીચે દર્શાવેલ સંયોજનના બંધારણ દોરો. આ બધું આપણે 11માં શીખેલા છીએ, પણ ના ચાલે તો એવું થાય કે સાહેબે ગુપચાયું. 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. પેન્ટેન એટલે 5 કાર્બન. 1 2 3 4 5. 2 ક્લોરો એટલે આ બધુંથી બીજો નંબર આપ્યો મેં એટલે ત્યાં બીજા પર Cl અને ત્રીજા પર CH3. સમજી શકાય ને. અને બાકીની જગ્યાએ તો હાઇડ્રોજન મૂકવાના. કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થાય એ પ્રમાણે ખૂટતા હોય એટલા હાઇડ્રોજન મૂકવાના. ચલો 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન એટલે ષટકોણ આવી ગયું. મેં પહેલો નંબર અહીંયા આપ્યો તો બીજો ત્રીજો ચોથો. પહેલા પર Cl અને ચોથા પર ઇથાઇલ CH2 CH3. 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડોહેપ્ટેન. હેપ્ટેન છે એટલે 7 કાર્બન. 1 2 3 4 5 6 7. 3 આયોડો એટલે ત્રીજા પર આયોડિન.
અને ચોથા પર તૃતીયક બ્યુટાઇલ એટલે આ રીતે તૃતીયક બ્યુટાઇલ CH3 CH3 નીચે CH3 તૃતીયક બ્યુટાઇલ. બરાબર. ચલો આગળની વાત કરીએ તો 1,4-dibromobutene 1,4-dibromobutene બ્યુટુઇન છે એટલે પહેલાં બ્યુટેનના 4 કાર્બન 1 2 3 4 1,4-ડાયબ્રોમો એટલે બે પહેલા ચોથા પર Br અને બીજા પર ડબલ બોન્ડ. બરાબર. ચલો આગળ 1-bromo 4 દ્વિતીયક બ્યુટાઇલ 2-મિથાઇલ બેન્ઝીન એટલે પહેલાં બેન્ઝીન દોડી દેવાનું. આ પહેલો કાર્બન કીધો એટલે ત્યાં બ્રોમો, આ બીજો કાર્બન થાય ત્યાં CH3 અને ચોથા પર આ રીતે તૃતીયક બ્યુટાઇલ. આ રીતે નામ આપ્યું હોય તેનું બંધારણ કરી શકાય. બરાબર. હવે આગળ થિયરીમાં વાત કરીએ તો CX બોન્ડ કાર્બન હેલોજન બોન્ડ છે એ CX બોન્ડનો બંધ જે છે CX બોન્ડ એ બંધનો સ્વભાવ તો સમજીએ. ચાલો હવે એમાં કે કાર્બન અને હેલોજનની વાત કરીએ તો વિદ્યુત ઋણતામાં તમને ખ્યાલ છે કે કાર્બન પરમાણુ કરતાં હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી, તો કે હેલોજનની વધારે. કાર્બન પરમાણુ કરતાં હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ છે. તો આથી આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં જે કયો બંધ હોય છે C-X હોય તેમાં કાર્બનની વિદ્યુત ઋણતા કરતાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે. એટલે સ્વાભાવિક રીતે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ, હેલોજન તરફ આકર્ષાયેલા હોય. બરાબર. એટલે બંધ તો ધ્રુવીય બને જ, બંધ ધ્રુવીય બનશે અને બંધના ઇલેક્ટ્રોન હેલોજન તરફ આકર્ષાયેલે હેલોજન એ આંશિક રીતે ઋણ વીજભાર ધરાવશે અને કાર્બનથી દૂર જાય એટલે કાર્બન એ આંશિક રીતે ધનભાર ધરાવશે. એટલે પરિણામે આવો બંધ કેવો બનશે, ધ્રુવીય બનશે. બરાબર. કેવો બંધ બનશે, ધ્રુવીય બનશે. ઓકે. હવે આપણે આગળ ભણી ચૂક્યા છે 11મા ધોરણમાં કે સમૂહમાં નીચે તરફ જઈએ તો હેલોજન સમૂહની અંદર જ હેલોજન પરમાણુનો કદ શું થાય, વધતા જાય. એટલે ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ એટલે એમનું કદ વધશે. એટલે ફ્લોરિનનું કદ સૌથી નાનું થાય અને આયોડિનનું કદ સૌથી મોટું થાય. એટલે CX બોન્ડમાં આપણે જો વાત કરીએ તો સૌથી બંધ લંબાઈની અંદર સૌથી વધુ બંધ લંબાઈ કોની થશે, CIની, અને સૌથી ઓછી બંધ લંબાઈ CFની થશે. બરાબર. એટલે બંધ લંબાઈનો ક્રમ આ રીતે થશે, CF કરતાં CCl, એના કરતાં CBr, એના કરતાં CIની બંધ લંબાઈ વધારે. કદ વધતું જાય ને એ પ્રમાણે. એટલે MCQમાં આવે તો એ રીતે યાદ રાખવાનું. હવે જેમ બંધ લંબાઈ ટૂંકી હોય એમ એને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે. એટલે બંધ લંબાઈ કરતાં બંધ એન્થાલ્પીનો ક્રમ ઉલટો હોય. એટલે બંધ એન્થાલ્પીનો ક્રમ ઉલટાઈ જાય. બરાબર. CF કરતાં CClની, એના કરતાં CBrની, એના કરતાં CIની બંધ એન્થાલ્પી ઓછી હોય. હવે દ્વિધ્રુવીય ચાક માત્રા, હવે એમાં થોડુંક વેરિએશન છે કે ફ્લોરિન કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. વિદ્યુત ઋણતા કે પેલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એટલે Cl ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ વધુ હોવાથી CCl બંધ સૌથી વધુ ધ્રુવીય થશે. એટલે આ કારણે એની દ્વિધ્રુવીય ચાક માત્રા વધુ છે. એનાથી ઓછી CF બંધની, એનાથી ઓછી CBr બંધની, એનાથી ઓછી CI બંધની. બુકમાં એમના મૂલ્યોનો કોષ્ટક આપ્યો છે પણ મૂલ્યો નથી પૂછાતા. આ રીતે એક્ઝામમાં ક્રમ પૂછાશે. એટલે આ રીતનો ક્રમ તમારે યાદ રાખવાનો છે. બરાબર મિત્રો. તો
તો આ રીતે આપણે CX બંધ છે એના સ્વભાવ વિશે વાત કરી હતી. બરાબર. હવે બીજું આગળના વિડીયો લેક્ચરમાં વાત કરીશું. જય સ્વામિનારાયણ.